રાજકોટના વ્યક્તિને વેજ ફૂડના બદલે નોનવેજ ફૂડ ડિલિવર કરવાનો મામલો સામે આવ્યો છે, જેમાં ઝોમેટોની ભૂલના કારણે શુદ્ધ શાકાહારી વ્યક્તિના ઘરે નોનવેજ ફૂડ પહોંચ્યું હતું અને ઝોમેટોના મેનેજરે મનપાના આરોગ્ય વિભાગને બચાવમાં જવાબ આપ્યો કે રેસ્ટોરન્ટ વેજ અને નોનવેજ બંને ફૂડ વહેંચે છે, જેથી આ ભૂલ થઈ હતી। જ્યારે રેસ્ટોરન્ટના માલિકે કહ્યું કે અમે તો માત્ર નોનવેજ ફૂડ જ વહેંચીએ છીએ, જ્યારે ઝોમેટો એપમાં આ રેસ્ટોરન્ટ માત્ર નોનવેજ હોવા છતાં ગ્રીન સિમ્બોલ સાથે વેજ કેટેગરીમાં બતાવી રહ્યું હતું। રેસ્ટોરન્ટ માલિક સાથેની ઓનલાઈન ચેટમાં ઝોમેટોએ પોતાની ભૂલ પણ સ્વીકારી હોવાનું સામે આવ્યું હતું અને મનપાના આરોગ્ય વિભાગે ઝોમેટો અને રેસ્ટોરન્ટ પાસેથી બાંહેધરી પત્ર લખાવ્યો હતો। ત્યારે ઝોમેટોના કારણે શુદ્ધ શાકાહારી વ્યક્તિએ નોનવેજ ફૂડ ખાઈ લીધું હતું। ત્યારે શનિવારે રાત્રે ગૌરવસિંહ નામના વ્યક્તિ સાથે આ બનાવ થયો હતો અને જેમાં વેજ બિરયાની અને વેજ કબાબના બદલે માંસ મટનવાળું ફૂડ ડિલિવર કરી દેવાયું હતું। તે અંગે ફરિયાદી ઝોમેટો સામે કરશે અને કાયદેસરની કાર્યવાહી પણ કરશે। ऑर्डर કર્યો ઝોમેટોમાંથી વેજ વસ્તુઓ મીન્સ વેજ કબાબ અને વેજ બિરયાની। એમાં જે વસ્તુ ઘરે મારે ડિલિવર થઈ છે એ બધી વસ્તુઓ નોનવેજ છે। એમાં મીન્સ જે બિરયાની હતી એમાં હડ્ડી અને બકરાનું માંસ અને પેલું કબાબ ફૂલ નોનવેજ વાળું કબાબ હતો। પછી મને ખબર નતા કે અંદર શું વસ્તુઓ છે અંદર, તો પછી હું જ્યારે એક ચમચી ખાઈ ને પછી મને વોમિટિંગ થઈ। વોમિટિંગ થયા પછી મને એવો અહેસાસ થયો અંદરથી કે આ વસ્તુ વેજ નથી। પછી હું તપાસ કરી અને એ વસ્તુ આખી વસ્તુના એક વિડીયો પણ બનાવ્યો અને જે હું ઓર્ડર કર્યા હતા વેજ કેટેગરીમાંથી ઝોમેટોમાં એનું પણ એક મારી પાસે લિસ્ટિંગ અને વિડીયો રેડી છે। અને એ બાબતમાં હું એમ જ કહેવા માંગુ છું કે બીજા કોઈ માણસ જોડે આવી વસ્તુ ન બને, એટલે એના ઉપર હું તત્કાલ ત્યાં રાત્રે કાલે જઈને મારા નિયર બાય પોલીસ સ્ટેશનમાં ફરિયાદ કરી અને FIR રજીસ્ટર્ડ કરાવી છે। અને હું એમ જ કહેવા માંગુ છું કે ઝોમેટો અને જે બધા રેસ્ટોરન્ટ માલિકો છે એ તપાસ કરે કે કેવી વસ્તુઓ કોણ કસ્ટમરને કેવી વસ્તુઓ મોકલે છે અને આવી ભૂલ ફરીથી ના થાય એટલે હું કંપની ઉપર ડાયરેક્ટ રજીસ્ટર્ડ કેસ કરવા માંગુ છું અને મને ન્યાય જોઈએ। કેમ કે આપણે કોઈક માણસો જો નોનવેજ ન ખાતા હોય પછી એમની જોડે આ બધું વસ્તુઓ બનાવ બને તો પછી આ બીજા જોડે ન થાય અને કદાચ કોઈક બીજા નાના માણસ હોય કાં તો મીન્સ એ રેગ્યુલર પૂજારી માણસ હોય તો એ તો ડાયરેક્ટ આત્મહત્યા કરી લે પછી શું થાય। તો એટલે હું એમ જ કહેવા માંગુ છું કે ઝોમેટો ઉપર सख्त कार्रवाई થવા જોઈએ આ બાબતે। ज़ोमेटो में एक ऑर्डर मुझे प्लेस हुआ था जिसमें वेज कबाब था और दम बिरयानी था। जो कि मेरे रेस्टोरेंट में नॉनवेज के सिवा कोई आइटम नहीं है, सिर्फ नॉनवेज ही मिलता है, वेज नहीं मिलता है। तो इसलिए ज़ोमेटो की तरफ से ये गलती हुई कि मेरा जो मेन्यू था उसके अंदर में ग्रीन टिक करके वो लोग ने वेज कर दिया था और ये चीज़ मैंने कंप्लेंट किया ऑनलाइन ज़ोमेटो को, तो ये लोग ने अपनी गलती स्वीकार करके वो उसको मेन्यू को मेरे अपडेट करके अभी वापस रिसेंटली चेंज करके नॉनवेज का पूरा मेन्यू बना के दिए। मतलब आपका कोई गलती नहीं है? मेरा गलती नहीं है, क्योंकि ये जो मेन्यू सेट होता है वो ज़ोमेटो ही करता है। हम खाली उसको एक्सेल सीट दे देते, वो एक्सेल सीट के ऊपर वो मेन्यू पूरा सेट कर देते थे। और मेरे पास जो फूड लाइसेंस है वो भी नॉनवेज का है, तो मैंने ज़ोमेटो को फूड लाइसेंस भी जो प्रोवाइड किया था वो नॉनवेज का ही था, तो उसमें वेज का मेरा कैटेगरी ही नहीं था। तो क्या कहेंगे, इतना बड़ा गलती किया है इन लोगों ने? गलती काफ़ी गंभीर हुआ है उन लोगों से, ये चीज़ नहीं होना चाहिए। ત્યાંથી જથ્થો પણ નિકાલ કર્યો હતો। આ ઉપરાંત જે ફૂડ બિઝનેસ ઓપરેટર જે છે કે જેમણે આ પ્રકારનું જે મેનુ જે છે એમાં વેજની બદલે નોનવેજ આઇટમો જે પ્રિપેર કરીને પાર્સલ કરી હતી એમને હાઇજીન બાબતે નોટિસ પણ આપવામાં આવી છે અને FSSI મુજબ આપણે કાર્યવાહી પણ કરી છે। આ ઉપરાંત એમના દ્વારા અને જે ઝોમેટોના મેનેજર છે એમને પણ રૂબરૂ બોલાવીને આ બાબતે છે માહિતગાર કરવામાં આવ્યા હતા। આ ઉપરાંત જે ફૂડ બિઝનેસ ઓપરેટર છે જેના દ્વારા અક્ષમ્ય ભૂલ થઈ છે એમની પાસે માફીપત્ર પણ લેવામાં આવ્યું છે અને બાંહેધરી પત્ર પણ લેવામાં આવ્યું છે કે આ પ્રકારની ભૂલ એના દ્વારા ના થઈ શકે, કારણ કે આ શ્રદ્ધા અને ભક્તિ સાથે સંકળાયેલી બાબત છે। કોઈ વેજીટેરિયન છે તો એ સ્ટ્રિક્ટલી વેજીટેરિયન ફૂડ માટે જ આગ્રહ રાખતું હોય છે, તો ભવિષ્યમાં આવી તકેદારી મીન્સ ભૂલ ના થાય એની તકેદારી રાખવા બાબતે પણ એને તાકીદ કરવામાં આવી છે અને જો ભવિષ્યમાં આવી ભૂલ થશે તો GPMC એક્ટ અન્વયે પણ કાર્ય કરવાની એમને કડક સૂચના આપવામાં આવી છે। આ ઉપરાંત જે ફૂડ બિઝનેસ ઓપરેટર છે એમણે એવું પણ કહ્યું છે કે અમે કસ્ટમર સાથે પણ માફી માંગી લીધી છે ને એનો જે સૂચવ્યા મુજબનો જે પાર્સલ હતો એ પણ એમને પહોંચાડ્યું છું। ખાસ કરીને વાત કરીએ તો કસ્ટમર જે છે કસ્ટમરની સાથે જે મિસચીવ થઈ છે તો કસ્ટમર જે છે એ લીગલ લડાઈ પોતાની લડી શકે છે, પરંતુ હાલ અમારા FSSIના અનાઉન્સ મુજબ આવું કોઈ પ્રાવધાન નથી।
એફએસએસઆઈના નોમ મુજબ સાહેબ શું કાર્યવાહી થાય? એફએસએસઆઈના નોર્મ્સ મુજબ ખાસ કરીને એડલ્ટ્રેશન એટલે કે ફૂડની કોઈ પણ આઇટમ્સ છે એમાં ભેળસેળ છે, ખાદ્ય છે, અખાદ્ય છે, આ ઉપરાંત લાઇસન્સિંગ અને હાઇજીન કન્ડિશન વગેરે બાબતે જે છે આપણે સૂચનાઓ એઝ વેલ એઝ નોટિસ છે આપતા હોય છે. ઘણી વખત આપણે સ્થળ ઉપર મેજિક બોક્સ દ્વારા ટેસ્ટિંગ પણ કરતા હોઈએ છીએ કે આમાં કોઈ ભેળસેળ છે કે કેમ. તો એફએસએસઆઈના નોર્મ્સ મુજબ જેટલી આઇટમો છે એ તપાસણી કરીને આપણે લાઇસન્સ બાબતે ઉપરાંત આપણે જોઈએ તો એની જે અખાદ્ય જેટલો નિકાલ કરવા જેટલો માલ હતો એ તમામ માલ છે એ નિકાલ કર્યો હતો જે અનહાઇજેનિક કન્ડિશનમાં પડેલો હતો. આ તમામ બાબતોને કાર્યવાહી આપણે કરી છે. આ ઉપરાંત હાઇજીન કન્ડિશન બાબતે આપણે વિગતસર નોટિસ પણ ઇસ્યુ કરી છે. ઓકે.